અને આ વખતે પણ તેઓ અલગ પ્રકારની હેટ સાથે હેટ પહેરીને માથે અને આવ્યા છે। એકદમ કૂલ લુક તેમનો જોવા મળી રહ્યો છે। પ્રધાનમંત્રી મોદીએ કેમેરા પર પણ પોતાનો હાથ અજમાવ્યો અને ડાલામથા સિંહ જ્યાં આરામ ફરમાવી રહ્યા હતા તેની તસવીરો પોતાના કેમેરામાં કેદ કરી। જંગલ સફારી પર તેઓ નીકળ્યા અને તે દરમિયાન સિંહના દર્શન પણ તેમને થયા। ડાલામથા સિંહ જે સાસણ ગીરમાં જોવા મળતા હોય છે। લાખો કરોડો જે મુસાફરો છે, જે પ્રવાસીઓ છે, તે અહીંની મુલાકાત લેવા માટે આવતા હોય છે કે તેમને સિંહના દર્શન થઈ શકે। એશિયાટિક સિંહ જે ગીરમાં જોવા મળે છે અને તેમના દર્શન માટે પ્રવાસીઓ ખૂબ જ આતુર હોય છે અને તે જ પ્રકારની આતુરતા પ્રધાનમંત્રી મોદીના ચહેરા પર પણ જોવા મળી। સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગૌતમ, શું અપડેટ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે। ગુજરાતની મુલાકાત દરમિયાન તેઓ વહેલી સવારે જંગલ સફારીની મુલાકાત કરી હતી। આજે વન્ય દિવસની વિશ્વ વન્ય દિવસ જે છે અને વન્ય દિવસની શુભેચ્છા જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવી હતી અને તે પૂર્વે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જંગલ સફારીમાં વિઝિટ કરતા પણ જોવા મળ્યા હતા। ખુલ્લી જીપ એટલે કે જે સાસણની અંદર આવતા હોય છે લોકો તે પણ ખુલ્લી જીપ સાથે સિંહ દર્શન કરવા માટે જતા હોય છે। એ જ લુકની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુલ્લી જીપ સાથે જે જંગલ સફારીની વિઝિટ કરતા જોવા મળ્યા હતા। જંગલ સફારીની વિઝિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સિંહના દર્શન કરતા હોય તેવા પ્રકારના ફોટો જે છે તે પણ પોતાના કેમેરાની અંદર કેદ કર્યા હતા। અને મહત્વનું સાથે સાથે એ પણ છે કે તેમણે શરૂઆતની અંદર જે આજે વન્ય દિવસ જે છે તે અંતર્ગત એક વિડીયો પણ મૂક્યો હતો સોશિયલ મીડિયા ઉપર અને સોશિયલ મીડિયા પર વિડીયો મૂકીને તેમણે પોસ્ટ પણ કરી હતી કે વન્ય સંરક્ષણ જે છે તે ખૂબ જ જરૂરી છે તે પ્રકારની વાત પણ મૂકી હતી। અને આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે રાષ્ટ્રીય વન જીવન બોર્ડ જે છે તેની અંતર્ગતની બેઠક જે છે તે હાલ મળી રહી છે સાસણના સિંહ સદન ખાતે, તેમાં પણ તેઓ સહભાગી થયા છે। જી આભાર ગૌતમ જાણકારી આપવા માટે। તો જંગલ સફારીમાં પ્રધાનમંત્રીએ ફોટોગ્રાફી કરી। આજે વન્ય જીવ દિવસ છે, એ દિવસ કે જ્યારે વિશ્વભરના તમામ નેતાઓ અપીલ કરી રહ્યા છે કે પોતે નાગરિકો આગળ આવે અને જે આ વન્યજીવ પ્રાણીઓ છે, પ્રાણી સૃષ્ટિ છે, તેમને બચાવવા માટે પ્રયત્નો કરે। ત્યારે પ્રધાનમંત્રીએ પોતે જંગલ સફારીની વિઝિટ કરીને પ્રાણી સંવર્ધન, તેમની જાળવણી, તેમની સાર સંભાળનો એક વિશેષ સંદેશ આપ્યો છે દેશના દરેક નાગરિકને। એશિયાટિક સિંહો જેમની સંખ્યા 2008માં ઘટતી જતી હતી, તેમના વધારો નહોતો થઈ રહ્યો, ત્યારે પ્રધાનમંત્રીના પ્રયાસો થકી જ એ સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થયો। તેમણે સાર સંભાળ અને કાળજી જાળવણી માટે જે નિર્દેશો આપ્યા વન વિભાગના અધિકારીઓને તે જ કારગત નીવડ્યા। આજે પ્રધાનમંત્રી મોદી જ્યારે જંગલ સફારી પાર્કમાં પહોંચ્યા તે દરમિયાન સિંહ દર્શન પણ તેમણે કર્યા। ડાલામથા સિંહ જે સાસણ ગીરમાં જોવા મળે છે તેમના દર્શનનો લાભ લઈને, તે લહાવો લઈને અલગ જ પ્રકારની ભાવનાઓ તેમણે વ્યક્ત કરી। બાળ સિંહ પણ નજરે પડ્યા છે। ખુલ્લી જીપમાં સવાર થઈ જેવી રીતે પ્રવાસીઓ જ્યારે પણ સાસણ ગીરની મુલાકાત લેતા હોય છે તો ખુલ્લી જીપમાં સવાર થઈને ડાલામથા સિંહના દર્શન કરે છે, તેવી જ રીતે પ્રધાનમંત્રીએ પણ આ લહાવો લીધો। વહેલી સવારનો સમય હતો કે જ્યારે હેડલાઇટ ચાલુ રાખીને આ ખુલ્લી જીપ આગળ વધી રહી હતી। ધીમે ધીમે સૂરજ દાદા ઉગ્યા અને ત્યારબાદ ડાલામથા સિંહના પણ પ્રધાનમંત્રીને દર્શન થયા। આ સિવાય અન્ય પણ વિવિધ જીવ સૃષ્ટિના દર્શન થયા। જે વિડીયો સામે આવ્યા છે તેમાં મોર જોઈ શકાય છે, નીલગાય જોઈ શકાય છે, બાળ સિંહ પણ જોઈ શકાય છે। પ્રધાનમંત્રી મોદીનો અલગ જ અંદાજ જોવા મળ્યો છે। 3 માર્ચનો દિવસ જે વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વભરમાં, કારણ કે અત્યારે પ્રાણી સૃષ્ટિ, સરીસૃપો અને પક્ષીઓની જાળવણી એક મોટો મુદ્દો છે દુનિયાભરમાં। ઘણી એવી લુપ્તપ્રાય પ્રજાતિઓ છે કે તેમના સંવર્ધન માટે, તેમના પુનર્વસન માટે પ્રયાસો કરવા પડશે, અન્યથા આ જે લુપ્તપ્રાય પ્રાણીઓ છે તે દુનિયાથી ગાયબ થઈ જશે। અને ભારતની તો પરંપરા રહી છે કે પ્રાણીઓના સંવર્ધન અને સાર સંભાળ અને કાળજીની। એ જ પગલા તરફ આગળ વધી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી। તમામ નાગરિકોને પણ સંદેશ આપી રહ્યા છે કે આ જ વન્યજીવ આપણી માટે ખૂબ જ જરૂરી છે, પ્રકૃતિ માટે ખૂબ જ જરૂરી છે, પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવા માટે ખૂબ જ જરૂરી છે। સાસણથી આ સીધી તસવીરો સામે આવી છે જ્યાં પ્રધાનમંત્રીએ કેમેરા પર હાથ અજમાવ્યો જ્યારે નામીબિયાથી કુનો નેશનલ પાર્કમાં ચિત્તા લાવવામાં આવ્યા હતા તે દરમિયાન પણ પ્રધાનમંત્રીની આવી જ તસવીરો સામે આવી હતી।